આજે છે હોળી. જય માતાજી. આના વગર મારે ન આવે. આ હું લેવા આવેલા? હે? દારિયા નારિયેળ નાખવા જવાનું છે. હાલો આમાં કેટલા આટા ફરવાનું છે કોઈને ખબર નથી. કોક 5 કે કોક 7 કે ને કોક 8 કે. તમને ખબર હોય તો તમે કહેજો કેટલા આટા ફરવાના. 8 ફેરા નો છત્રીની સાથે તો આવો ફરી એકવાર મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. તો કેમ છો બધા? મજામાં? જો કે મજામાં હશે તો જ તમે મારો વ્લોગ જોવા આવ્યા હોય ને. હા, તમને જ કહું મજામાં ને? નહીં. કાંઈ વાંધો નહીં. તો થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હોય કે આપણે આમાં શું કરવાનું છે અને હું તમને બધું બતાવવાનું છે. આજે છે હોળી. હોળી છે એટલે હોળીની આપણે રજા છે. આજે તમને સુરતની હોળી બતાવવાની છે કે અહીંયા હોળી કેવી થાય. જો કે અહીંયા ગામડા જેવી તો ન હોય. ગામડામાં સિટીમાં ફેર પડે ને ભાઈ. તોય પણ આપણે મોજ મસ્તી કરવાની છે. આજે આપણે ઘણા ખરા મિત્રોને રજા છે. બધાને ભેગા કરીએ. અત્યારે વાગી ગયા છે 3. બપોરે વ્લોગ ચાલુ કરવાનું કારણ એ છે કે અત્યારે ટાઈમ મળ્યો છે અત્યારે કરી નાખો. પણ તમને હોળીની બધું સાંજે થાય એટલે આપણે સાંજે બધું બતાવીશ તમને. અત્યારે તો થોડુંક અમે રખડીએ, બધું સેકન્ડોને ભેગ્યું કરીએ, ઘડી મોજ મસ્તી કરી પછી સાંજે તમને હોળી બધું બતાવીએ. આપણે અત્યારે તો હાલમાં ભવનમાન મંદિરે છે. આપણે ત્યાં આપણે ભાઈ મંદિર છે ભવાની માનું એવું છે ઘટે. મારા ઘરની એક્ઝેક્ટલી મારા ઘરની નીચે ભવાની માતાનું મંદિર છે. જય માતાજી, જય ભવાની. તો અત્યારે આપણે કિરણભાઈ આવી ગયા તો વાળ કપીને. ક્યાં ગયો છો? ક્વોલિટી ખાવાનું. અહીંયા આપણે 2 જાંગેડું ભેગી છે અત્યારે હાલમાં. કિરણ આવી ગયો જરો અહીંયા ટકલા. કા ટકલા કેમ છે? બેલ તો ખરો મોઢામાંથી કાક. કેમ છે? આવી ગયા. માવો પડી ગયો તો મારે છે ને મારે માવો ખાવો એટલે માવો બાવો ખાઈ. હજી અમારે એક આમાં સેકેન્ડ ઘટે છે હજી. કોણ? તોફાની કાનોડો. આપણે આગળ એની પાસે જવાનું છે. ને આજે સાંજે તમે બધા વ્લોગમાં પૂરેપૂરા બનાવી રહેજો. આપણે ઝાઝવામાં તમને કાંઈ બતાવવાનું નથી. આપણે તમને સાંજે આપણે હોળી જ ડાયરેક્ટ એમાં જ બતાવવાનું છે. થોડુંક રજા છે એટલે થોડીક રીલ બીલ શૂટ કરી આવીએ. થોડુંક રખડીએ એટલે અમને મજા આવે, તમને મજા આવે. તમને થોડું બધું બતાવીશું અમારી ભવાઈ બધી. અરે કહેના ક્યાં ચાહતે હો? એટલે તમે કન્ટિન્યુ જોડાયા રહેજો. આમ કાપીને નહીં જોતા. ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આમાં આપણે 1000 લાઈકનો ટાર્ગેટ છે એટલે 1000 લાઈક આ વખતે તો પૂરી કરવાની જ છે. ને એક મસ્ત કમેન્ટ મારી દેજો. ને બધાને હેપી હોલી. કાલે ધૂળેટી છે. કાલે તો ભાઈ ફોન લઈને બહાર ન નીકળે. એટલે આમાં લોટાડે અહીંયા આ બધીમાં વાટ જોઈને જ બેઠા હોય અહીં. એટલે કાલે છે ને આપણે કંઈ બહાર નથી નીકળવાનું. હોળી રમવાનું તો પ્લાન કરીએ એ પ્રમાણે આધાર. માવો ખવડાવે, માવો ખાય. આના વગર મારે ન હાલે. તમે કોણ માવો ખાઓ? કમેન્ટ કરો તો. માવો ખાધા વિના તમારે હાલે? મારે તો નથી હાલતું. બધા વિના હાલે મારે, આના વિના ન હાલે. ભાઈ સાહેબ કુછ જ્યાદા નહીં હો ગયા? મતલબ કુછ ભી. તો હવે છે ને આપણે એક નંગ એટલે કે તોફાની કાનોડો આપણે ડાયરેક્ટ એની પાસે જઈ ને મળીએ. એલા ભાઈ હું તમને કયો નો ગોતતો હતો. એલા હેપી હોળી. હેપી હોળી. હેપી હોળી. હમણાં નથી હેરકો કે નહીં. હેપી હોળી. આ હું લેવા આવેલા? હે? દારિયા હે? ડાળિયા. કેમ ડાળિયા? રેગડી ડાળિયા વેચવાનું ચાલુ કરી દીધું? હે? એટલે 5 ના ડાળિયા તને ઘણા બધા આવ્યા. ધરાઈ જાય હે તું? એટલો ડાળિયા લેવા ગયો હતો. કેમ ડાળિયા ખાતો હોલી છે ડાળિયા ખાતો થઈ ગયો. પબ્લિક સિટી વધી ગઈ છે અહીંયા.
આવી ગયો. આને આપણે અહીં લેવા ગયા હતા એ આપણે અહીંયા હામો મળવે આવ્યો. હેપી હોળી. गजब बेइज्जती है. ભાઈ તમારી શાયરી ગયા વર્ષે બહુ હેલી હતી 1 મિલિયનમાં. તમારે કોણ હળગાવીને વહી ગયું ઓલું દિલ? ઘડીક ચાટ મારે કે મુદ્દાની વાત હાલે ડાળિયા લઈને જડો. હા ભાઈ અરે મારો ભાઈ હવે હોળી શું રમે. ઘણા એવા લોકો મળ્યા હતા ને હા કે જિંદગી સાથે જ હોળી રમીને ચાલ્યા ગયા છે. इस सज्जन को क्या तकलीफ है भाई? ભાઈ 1 મિલિયન વ્યૂ આવ્યા હતા હે એમાં. બધા કહે છે આમાં કોઈ હળગાવીને વહી ગયું કાંઈ. ન્યા નો હળગે ન્યા તો હું હળગ્યું? છત્રીની સાથે છે. તું હાવ ગમમાં આવી ગયો હે પણ હવે. એ આમ જો ગમમાં નો હોય કોઈ દિવસ. હા મોજ હા. ગમમાં ખાલી દેવી કોક. હા મકવાણા હા. હા એમ ભાઈબંધ લાય તો અહીંયા લાય ભાઈબંધ અહીંયા લાય. જો પડ નાખી ને તો આપણે બેક નવા શખ્સ અહીંયા ડાળિયા દીનો શ્યામભાઈ આવ્યા. કેમ છે ભાઈ? આ બધા મહેમાનો જો યજમાનો. તો હવે છે ને વધારે ભવાય તમારે યાર નથી ચાલુ કે આપણે कौन है ये लोग? कहाँ से आते हैं ये? ગરમી એટલી થાય અમને એમ થયું કે અમે થોડું ઠંડા પાણી પી લઈએ. આવી જાય ભાઈ ભાઈ જો તો બધા અહીંયા શું કરે? એટલે શું કરે છે? આઈપીએલ બધા બેઠા છે ત્યાં. કેવા આમ ડાયા કેવા લાગે. સાના મને શાંતિથી બધા જઈ લાવે છે. બાપનું હોય ને એમ કીધું એ અહીંયા શું કરે છે? વાહ क्या एक्टिंग कर रहा है. આઈપીએલ જોવા બધા બેઠી ગયા. આ વેપર છે ક્રન્ચી, મારી ફેવરેટ વેપર છે. તમને કોઈને ભાવે? મજા આવે ભાઈ આ વેપર ખાવાની. તમે આ ભાવે કે તમને? મારી તો ફેવરેટ વેપર છે. તમારી છે કે કમેન્ટ કરો. મારા બાપાને અહીંયા સુરતમાં એક વીઘો જમીન હતી. એટલે અમે બધા અહીંયા આવી એક મંદિર અહીં કેટલું મસ્ત છે. દશામાનું મંદિર છે. જય દશામાં. અમારે રીલ શૂટ કરવાની છે બે બધાને સમૂહમાં 3 રીલ શૂટ કરવાની છે. મારે ને કાનાને થોડીક રીલ શૂટ કરી નાખીએ. પછી સાંજે તમને કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હું તમને હોળી વિશે બધું બતાવવાનું છે. સુરતમાં કઈ રીતે હોળી થાય એની બધા અહીંયા મોજ મસ્તી માણીએ. એક અમારો જવાન અમારો દીનો જોતો અહીંયા આરામ કરે છે. ઘટે જોતો अबे साले तभी વજન ના પડે ભાઈની હાક વાગે તો બજાર આખો ખકડે. વાહ ભાઈ વાહ. કડક કાટીઓ ખાઈને મિત્રો હવે અમે જઈએ નારિયેળ નાખવા. તમને કીધું હતું ને કે સાંજે તમને ઉતાણી બતાવું સુરતમાં. હાલો આગળ બધાને બતાવવાનું. અમારે નારિયેળ નાખવા જવાનું છે. હાલો હવે દેવું પડે હો ભાઈ. દીનાને ખબર છે ને આમાં કેટલા આટા ફરવાના છે કોઈને ખબર નથી. કોક 5 કે કોક 7 કે ને કોક 8 કે. તમને ખબર હોય તો તમે કહેજો કેટલા આટા ફરવાના. 7 ફેરા ન હોય તો કેટલા હોય? મને તો એમ છે કે 5 ફેરા હોય કે તો 4 ફેરા હોય, જેમાંથી એક હોય. તમને ખબર હોય તો કોમેન્ટ જરૂર કરજો કેટલા આટા ફરવાના હોય ઉતાણીના. કેમ કે અમને તો નથી ખબર. કોક 5 કે કોક 7 કે કોક 8 કે. અને હા, અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. હવે જોઈશું અમે જઈએ ને એના કેટલી પબ્લિક છે. તો મિત્રો
આ છે સુરતની ઉતાણી. જય હોલિકામાં. આપણે કોઈ દિવસ ફેર્યા નથી. આ બે તો જો બહુ ગરમ હો ભાઈ, બહુ ગરમ. બે જો તો હતા ફરે. ઓલા તો લગ્ન નથી થયા તોય ફરે. શ્રીફળ શ્રીફળ. હા તો મિત્રો અમે નાળિયેર નાખી દીધું. હજી આ ઉતાણી તમને બતાવી, હજી અમે આગળ જઈએ ના પણ તમને બતાવીએ. સુરતમાં ક્યાં ક્યાં ઉતાણી છે હજી તમને બતાવવાની. કેટલા આટા છે? 4 આટા. તો પેલા 5 તમે 4 જ તો 5 મેં કીધું હતું ને 4 આટા હોય. મારું માને હાલો હજી આપણે હજી અમારે જવાનું છે કામરેજ. કામરેજની ઉતાણી તમને બતાવીએ. તો ભાઈ તમે અહીંયા કામરેજ ઉતાણી કરવા આવે? ઉતાણી કરવા નથી તો જોવે અમે છે ને આ હોળે જોવા આવ્યા છે. જોવે આવે? જોવા આવ્યા. હા તો જોવ નહીં, અમે ક્યાં ના પાડીએ. જો લ્યો આમાં જો દેખાય. એમાં હું કેમ જોઉં? અમે લાઈવ જોયું છે. એવું છે. ટકો અને કેતનો અને બધાય આવ્યો. કઈ ઘટે બાકી જો માલુબેન ને બધાય. આ છે કામરેજ ની ઉતાણી. કેમ છે? અમે આવી ગયા અહીંયા જોવા. બંધ કરી દે. કીધું ને તને લોગ નહીં. એક ગીત જવા દે. એક ગીત ગાઈ મારું બાકી છે ને વ્યવહાર થઈ જાય. કાના ને તાર ગળાના હામ દે દે. સાંઈબા તારા ઊંસી રે મેડીને ઊંસામો. મોઢામાં ગાલી દે, ગાલી દે મોઢા. समझ रहे हो समझ रहे हो आप? તારો આ કાનો કઈ એમાં ફેર વ્લોગ બગાડ નાખો. ના એવું ન કરું. ઈ તો હું ધોઈ નાખા. હવે તું બંધ થા નહીં. તો ફાઇનલી મિત્રો કામરેજ થી પાછા આપણે ઘરે પોગી ગયા ને હવે આપણે આજની ભવાઈ અહીંયા પૂરી કરી નાખીએ. કેમ કે વ્લોગ થઈ ગયો છે મોટો, એટલે આપણે મોટો નથી કરવાનો. કેમ કે હજી આપણે ઘણા વ્લોગ બનાવવાના છે, એમાં તમને બધું બતાવી દેવું. જોકે સિનેમેટિક શોટ તમને ઝાઝા ખરા બધું અહીંયા સુરતની હોળી કેવી હોય એ તમને બતાવી દીધું. કેવું લાગ્યું કમેન્ટ કરી દેજો. જોરદાર, આમ કંઈ ઘટવું ન જોઈએ. ને આ નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબી દેજો, લાઇક કરવાનું ન ભૂલતા. કેમ કે આપણે આમાં 1000 લાઇક પૂરી કરવાની છે. તો સુરતની હોળી આપણે કેવી થાય બધા આપણે અમુક જગ્યાએ થોડાક સિનેમેટિક શોટ લઈને તમને બધું પૂરેપૂરું બતાવી દીધું. જોકે ગામડા જેવી તો અહીંયા ન જ થાય એ તો આપણે ખબર પડી ગઈ. કેમ કે ગામડાની હોળી તો ગામડાની હોળી કહેવાય ને ભાઈ. તોય પણ આપણે બનતી કોશિશ કરીને તમને થોડું ઘણું બધું બતાવ્યું. તો યાર તમે મારો પૂરો વ્લોગ જોયો એ માટે દિલથી આભાર. હા તમને જ કહું છું ભાઈ, દિલથી આભાર તમારો. તો હવે આપણે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ. તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો એક મસ્ત મજાની. અને હવે મળશું આપણે એક નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી અને જય શ્રી રામ.